સમજી લો તમારા ઘેર તમારી માં એતરાજ થઈ રિહાઈને બેઠેલી છે હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે સાક્ષાત એનો પ્રગટ થવું જ પડે ઘરમાં તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય પણ દીવો કરો એટલે દેવી શક્તિને આવવું પડે ને પણ કામ કેમ નહીં કરતી આ પ્રશ્ન કેટલા થાય છે બધાને થાય છે તો આ જાણવું જ તમારે બધાને કે પોતાની માં કામ કેમ નહીં કરતી કે બારેજાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી જમ નહીં આવું થવું જોઈએ તમને ના થવું જોઈએ સાચું તો કહે છે કે મારી દીકરો તો ભગવાન છે મારો દીકરો ભગવાન નહીં સામાન્ય તમાર જેવો મનુષ્ય છે કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે પૂછી જો નહીં તમાર જેવો નીચે બેહવા વાળો છે કાલે નીચે બેઠો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધાર કરી એટલે એના ઉપર બેહાડ પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ સોનું સોનું કામ તો કરે તો સચ પણ જે તમે ધારો છો જે વિચારો છો એ તમારું પૂરું નહીં થતું તમારા ઘરમાં કકરાટ કંકાસ 24 કલાક ચાલુ રહેશે બીજું તમારા ઘેર લક્ષ્મી નહીં ટકતી પછી તમારા ઘેર બીમારીઓ ઓછો થતો રહે એ પ્રશ્ન થાય શું ડુંગરે જતી રહી માતા ચામુંડા ચોટીલા જતી રહી મહાકાળી પાવાગઢ જતી રહી હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી નહીં જતી રહી તમારા ઘેર જ છે તો તમારા ઘેર હોવા છતાંય તમને અહેસાસ કેમ નહીં થતો કહું એનું મુખ્ય કારણ છે પહેલી તો તમારા ઘરમાં રહેણી કેણી તૂટી ગઈ કેવી રહેણી કેણી પેલા એટલી પવિત્રતા એટલી ચોખ્ખાઈ ઘરમાં રાખતા કે બહારથી કોક અજાણ્યો વ્યક્તિ આવે ને કદાચ તમારા ઘેર અને તમારા ઘેર અજાણ્યો વ્યક્તિ આવે અને આઈ કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એને તે મઠમાં જવાની એન્ટ્રી પરમિશન હોતી કોઈ મહેમાન આવ્યું હોય ગમે તેવું તો પેલા ચેક કરે કોણ છે શું છે બધું રહેણી કેણી નીતિ નિયમ જોવે પછી ઘરમાં છોડામની છોટીની પોતે હાથ પગ ધોઈ જતો આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો જાઓ છો ને આવો છો જાઓ ઘરમાં આવી પવિત્રતા નહીં રહે તો તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે દરવાજો મેન તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે એ તો ચોખ્ખી માતા કહેવાય ને એના તો થોડી ઘણી અપરછેદ લાગશે કે નહીં લાગે આવું મેલેડી કહું તો કે છે કે માતાજી ને અપરછેદ શેની પડે તો તમારી અપવિત્રતાની શેની તમારા ઘરમાં જેટલું મેલું હશે ને એટલા તમારા ઘરમાં અવગુણોનો વાસ થશે તમારા ઘરમાં ક્રોધ થશે બીમારીઓ થશે વેરઝેર થશે એકબીજા ઝઘડા થશે તો ઘરમાં પહેલું તો સવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે ભાઈ ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો સવારમાં ઉઠીને તમારા ચારે બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવાબત્તી કરો હું માતા એવું કહું છું જગતમાં કોઈ દાડ આળસ આવે તો ઘોડા સોલંકી પીટીની મેરેજ તમારા ઘેર લીમડો હોય કે ના હોય પણ આ ઉપાય મેં બતાવ્યો છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે કપૂર એ શુદ્ધ કહેવાય થોડું નાખી ભૂકો કરી નાખી આખા ઘરની આજુબાજુ ચારે બાજુ છાંટો અને પછી દીવાબત્તી કરો જો હું એવું કહું છું તમે 10 મિનિટ દીવાબત્તી કરતા હશો ને અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલેડી નહીં અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આયા છો ગમે તે ક્યાંક દવાખાને જઈને આયા છો ક્યાંક સ્મશાનમાં જઈને આયા છો કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આયા છો તો ઘરનો ઉમરો ચડો ને એ પહેલા ઘરની બહાર હાથ પગ ધોઈ અને ઘરમાં ચડો આ નિયમ રાખી લો પાડવો જ પડશે હું એવું કહું છું કે રેણી કેણી તો રેણી કેણી શીખવાડું પાડવી જ પડશે તમારી માં જો તૈતરમાં ના આવત મને મેરડી કહેતું દેવી શક્તિ ભગવાન માતાજી તારે ચોખ્ખાઈ હતા તું ચોખ્ખું છે તારે હું બેહું છું નહીં હમણાં બધું જેમ તેમ પડ્યું હોય તો મને ગમે પેણ ઉભી રહેવું હે ભાઈ આ ચમનું છે આ માટી વાળા પગ લઈને કોણ આવ્યું આ કેમ પડ્યું નહીં હીન ભાવ થાય મન માતા એટલે તમારો કુળનો દીવો એક લક્ષ્મી જ છે તમારા ઘરની એક લક્ષ્મી જ છે જો લક્ષ્મી આવા ગુણનો દીવો આવે ને ચોખ્ખા એકદમ પવિત્રતા જોઈએ એટલે હવારમાં ઉઠીને આટલો નિયમ બનાવી દો પુરુષ હોય ચાહે સ્ત્રી કોઈ ક્યાંક મારી પુરુષ ન કરાય ના નાનો બાળ હોય ને એની જોડે કરાવડાવાય ગમે તે ઉંમર હોય ગમે તે વ્યક્તિ સ્ત્રી હોય ચાહે પુરુષ હોય હવારમાં ઉઠી ખાલી આટલી પવિત્રતા જાળવવાનું ચાલુ કરી દો તમારા ઘરમાં જો એવી ઉર્જા કદાચ સંચાર થશે તમારી માતા જો સાક્ષાત ફોટામાંથી બોલતી ના બતાવું ને તો ઘોડા હું સોલંકી પેટીની મેલડી નહીં ઓકે માતાજી હા એ કર્યું એ બધું કરી દઈએ કોઈ વાંધો નહીં પણ મારી તોય અમારા ઘેર કકરાટ રહ્યા છે તારું બધું સોનામની ચોટીએ છે પવિત્રતા જાળવીએ છે છતાંય અમારા ઘેરમાં કંકાસ હતો તો પેલા તમારા ઘેર કોઈ પણ નાનો બાળ હોય કે મોટો ઉંમર લાયક હોય એને એક નિયમ કરાવી દેવાનો કે નયા વગર મઠમાં જવું શું કીધું ચાહે રૂમ હોય કે ગમે તે નયા વગર મઠનો ઉમરો ચડવો આ ફિક્સ નિયમ કરી દેજો તમારા જીવન હું એવું કહું છું માતાના અભરસી ડરતી જ નહીં એવી જગ્યાએ કોઈ દીકરી યાદ કરે હું આવવાના ખાટલે તો હું મેરડી પહેલી પહોંચીશ એટલે આવા બોના કાઢી છટકવાનું ના કરતા કે માતાજીને અભરસી ડરતી આવું બોનું કાઢી
અને છટકબારી ના ઓછતા ના કરવાનું. હું એવું કહું છું તમે જેટલી રેણી કેણી પવિત્રતા રાખશો ને એટલા મારા બોલ ફળશે. હું બોલીશ કે જા દીકરા સુખી તો સુખી થઈ જશે, પણ મારા કીધેલાનું પાલન 100% કરવું પડશે. બીજી વાત, તમારા ઘરમાં છતાંય તે કદાચ કકરાટ કંકાસ ઝઘડા ચાલુ જ રહેતો હોય તો માતા એવું કહું છું તમારું જગ્યાનો દેવ હોય જેમ કે પોતાની કુળદેવી ક્યારે કોઈ મારતી પહેલો એક બીજો મગજ મેં ફીટ કરતો વાત કે પોતાની કુળની માતા ક્યારે પોતાના દીકરાને મારતી, ચાહે દીકરો બેગાર હોય, ચાહે દુષ્ટ હોય, ચાહે પાપી હોય, ચાહે ગમે તેવો હોય, પણ પોતાની માં પોતાના દીકરાને ક્યારે મારતી આ યાદ રાખી લો મગજમાં ફીટ. એટલે કોઈ દાડે તકલીફ પડે તો એવું નહીં કે માં ચામુંડા નડી, ચામુંડા કોઈ દાડે નહીં નડે. તમારી પેઢીની બાપ દાદાની મેરડી હશે અને એમ કહેશો કે માં તું નડી, તો તમારી પેઢીની બાપ દાદાની મેરડી ચારે તમને નહીં નડે. પણ નડશે ને તો જગ્યાના દેવ, એરિયાના દેવ, તો કહેશે કે એરિયાના દેવ એટલે ભૂમિકા. ચોક ભુવા જોડ જોડાવા જ આવશો ને તો કઈક ભુવા એવું કે ભાઈ તમને ગળથાળનું દુખ છે, કોઈ ભોમકાનું દુખ છે, કોઈ કે તળિયાનું દુખ છે, તમારું તળિયું ખરાબ છે. તો તળિયું ખરાબ હોય એનો મતલબ કે તમારી જગ્યા પર કોઈ એવું દેવ છે જે તમારા ઘરમાં આવી નુકસાન વિઘ્નો નાખે છે. તમારી માં 25,000 કમાઈ આલે છે અને 30,000 નો ખાડો જગ્યાનું દેવ નાખે છે. જો પોતાની માને આશીર્વાદ ના હોય ને તો તમે 25,000 કમા ના ભીખ માગો બજારમાં. આવું મેરડી કહું. તમને એવું હોય કે મારી માં કૃપા નહીં કરતી તો હું એવું કહું છું જો પોતાની કુળદેવીની કૃપા ના હોય ને તો તમે બજારમાં બાળકો લઈને ભીખ માગો છતાંય કોઈ ભીખ ના આલે એ કહેવાય કે કુળની માતાની કૃપા નહીં. પણ ના, તમને નોકરી ધંધો ગમે તે રીતે કરીને મહેનત મજૂરી કરીને મહિને તમારું ભરણ પોષણ જેટલું તમારા ઘરમાં આવે છે અને બે ટાઈમના રોટલા હારે કપડે લઈ અને વ્યવહાર તહેવાર કરી શકો છો ને એ તમારી કુળની માના આશીર્વાદ છે. એટલે એને કોઈ દાડ દોષ આલવો નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવું થાય, એને નહીં કેવું માં તારા બેઠે ડૂબ. પણ પહેલે હું એવું કહું છું જગ્યા હોય ને તો જગ્યાના ગોગા મહારાજ તો પહેલો હક છે, ધરતીના ધણી કહેવાય છે. ફરી એક વાર કહું છું, રોજ કહું છું, ફરી એક વખત કહું છું, ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય જેની પર પૃથ્વી ટકી રહી છે. ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને તો પહેલા ધરતીના ધણીના હકનો એક નારિયેળ, એક સુખડીને એક દૂધની વાડકી ધરાવી પડે ને પડે. આ પાકો કરાર ટેક્સ છે. જેમ આ રોડ છે, હાઈવે રોડ, એ પ્રાઇવેટ બનાવેલો છે ને તો તમારે હેડવું હોય છે તો ટેક્સ આલવો પડે છે ને હેડવા માટે. તો આ વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનો છે, અમે કીધું તું બનાવવાનું તને, અમે ટેક્સ ના લે ચાલે? તારી ગાડીને જવા દે. રોડ બનાવેલો છે, એમને જવાબદારી આલી છે. કોઈ પણ નીકળે એટલે ટેક્સ લેવો તો તમે ઈ કરશો તો તમારો ટેક્સ નહીં આલો ને તો કાયદેસરની કાર્યવાહી થશે. થશે કે નહીં? એવી ધરતીના ધણીને ગોગા મહારાજને મારા ભગવાને વરદાન આલ્યું છે કે યુગના યુગ સુધી તું ધરતીનો ધણી તરીકે પૂજાઈશ. અને આ મારું વરદાન છે, મારા વિષ્ણુએ આવું વરદાન આલેલું છે. અને આ વરદાન આજનો માણસ મિથ્યા કરવા જાય એટલે એને એનો દોષ લાગે ને કે ભગવાનનું આલેલું વરદાન મિથ્યા થાય તો આ તમે એના અસ્તિત્વ પર શંકા કરો કોઈ ગોગા મહારાજ ના નડે તો એ નડ્યા વગર નહીં રહે, એને હાજરી પુરાવા સાબિતી આલ્યા વગર નહીં રહે. એટલે એને ટેક્સ આલવો ફરજિયાત જરૂરી છે ને. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય વડીલ અને તમે કઈ આડું ગમે તે કઈ પ્રસંગ લેવાનો હોય કે ગમે તેવું કામ કરવાનું હોય પણ તમારા ઘરમાં એક મોટો વડીલ હોય અને એને પૂછો નહીં તમે અને પૂછો કે કોઈ પ્રસંગની તારીખ નક્કી કર દો તે જેવો રિહાય કે ભાઈ હું મોટો છું તમે મને પૂછાય નહીં. તેવી ધરતીનો ધણી છે ને, મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્ર ની વાત કરું તો બીજા ધર્મોમાં બીજા સંપ્રદાયમાં નાગની પૂજા થાય છે. જો હું મેરડી આવું કહું એટલે ખાલી ગોગા મહારાજ ને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું તો હું મેરડી એવું કહું છું રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે. આવું મેરડી કહું. અચાનક ક્યાંથી આવશે તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તા ભરાઈ જાય છે, લોન ભરાઈ જાય છે, પીલું થઈ જાય છે, બાઇક નું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું છતાંય તે અમારા ઘેર વધે છે. આ દેવના આશીર્વાદ કહેવાય. તમે વિચારવા જાવ તો કે આ કેમનું થાય છે મને જ નહીં ખબર ને મારું ઘર ચમકે માતા હેડાર હશે, માતાને ભરોસે હેડાર છું મેરડી આવું. આ સત્ય છે. જો મારા સાનિધ્યમાં આવ્યા પછી કઈક ના અનુભવ હશે કે માં અમારું ઘર ચમનું એટલું નહીં, ગાડું ઊભું નહીં રહેતું, હેડી જાય તારા ભરોસે. થાય છે કે નહીં? કઈક ભાવિકોનો અનુભવ હશે. એટલે ઓટોમેટિક જ થાય. જેમ તમે બધું કામ કરતા હોય, ગાડી લઈને જતા હોય અને બમ્પ આવો તો ઓટોમેટિક બ્રેક વાગી જાય,
પછી આગળ કઈક બીજી સિગ્નલ આવતો ઓટોમેટિક બ્રેક વાગી જાય. ગાડી ઓફ ટર્ન મારવાનો તો ઓટોમેટિક વળી જાય, ભલે તમારું દિમાગ નીચે હોય. થાય ને એ રીત ઓટોમેટિક તમારું મન ગમે તો ફરતું હશે, ગમે તે જગ્યા પર તમારી માતા છે છોનું છોનું કામ કરી જશે, ખબર નહીં પડે મેલડી આવું. અને કર જ છે. પણ ખાસ મેં કીધું તમારા ઘરમાં પવિત્રતા રખાવજો. તમે તો